મન એ તો ગયા અવતારનો અભિપ્રાય, અનંત અવતારથી લોક સંજ્ઞાથી ચાલ્યો છે તેનો આ બધો ભરેલો માલ છે. એટલે અભિપ્રાય જે ભર્યા છે તેની ભાંજગળ છે, જે અભિપ્રાય નથી રાખ્યો તેની ભાંજગળ નથી. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, કેરી બહુ સ્વાદિષ્ટ હોય તો ઇન્દ્રિયો તો એને ગ્રહણ કરે જ, એ સામે આવે એટલે ઝટપટ ખાવા માંડે. પણ ખાધા પછી પણ કેરી સાંભળે છે તે સાથી, કારણ કે એણે અભિપ્રાય બાંધેલા કે કેરી બહુ સારી છે. ઇન્દ્રિયો કંઈ સંભાળતી નથી, તે તો બિચારી મૂકો ત્યારે ખાઈ લે. અહીં કેરી આવી, બીજી બધી ચીજો આવી, તે આપણી પ્રકૃતિ પ્રમાણે ઇન્દ્રિયોને બધું ગમે અને ઇન્દ્રિયો બધું ખાય, વધુ ખાઈ જાય. પણ ઇન્દ્રિયોને એવું નથી કે અભિપ્રાય બાંધવું. આ તો બુદ્ધિમય નક્કી કરે છે કે આ કેરી બહુ સરસ છે, એટલે પછી એને કેરીનો અભિપ્રાય બેસી જાય. પછી એ બીજાને એમ કહે પણ ખરો કે ભાઈ, કેરી જેવી દુનિયામાં કોઈ ચીજ નથી. પાછું એને યાદ પણ આવ્યા કરે, એને ખૂંચ્યા કરે કે કેરી મળતી નથી. ઇન્દ્રિયોને બીજો કોઈ વાંધો નથી, એ તો કોઈ દાડો કેરી આવે તો ખાય, ના આવે તો કશું નહીં. આ જે અભિપ્રાય છે તે જ બધા પજવે છે. આમાં બુદ્ધિ એકલી કામ નથી કરતી, લોક સંજ્ઞા આમાં બહુ કામ કરે છે. લોકોએ જે માનેલું એને પહેલાં પોતે માન્યતા એટલે કે બિલીફમાં બાંધે છે. આ સારું છે ને આ ખરાબ છે. પાછું એનું કોઈ પ્રિયજન હોય તે બોલે કે આ સારું છે કે ખોટું છે, એટલે એની માન્યતા વધારે બંધાતી જાય. દાદાશ્રી કહે છે, હવે ભૂતકાળ તો ગયો, ભવિષ્યકાળ એ વ્યવસ્થિતના તાબામાં છે, એટલે હવે વર્તમાનમાં રહો. કેરીઓ આવે તે ઘડીએ કેરીઓ ખાઓ, પણ અંદર કહેવું જોઈએ કે આમ સારો ખોટો અભિપ્રાય ન હોવું ઘટે. એટલે કેરી ખાય છતાં લપસી ના પડે. જો અભિપ્રાય ના બદલીએ તો ના ખાવા છતાં લપસી પડ્યા કરીએ. આ જે મન ઊભું થાય છે તે ખાલી અભિપ્રાયથી ઊભું થયેલું છે, માટે અભિપ્રાય ન રાખશો. આ મન તમારા પોતાના અભિપ્રાયો જ છે. જે અભિપ્રાય તમે નક્કી કર્યા એનું જ મન બનેલું છે, અને આવતા જન્મે તમારા અભિપ્રાય જુદા હશે. તમારે મન તમને પેલા પાછલા અભિપ્રાય બતાવ્યા કરશે, એટલે રાત દહાડો અથડામણ ચાલ્યા કરશે. મન તો ગયા અવતારનો અભિપ્રાય છે, અને આજના જ્ઞાનને આધારે આ અભિપ્રાય છે. દિવ્ય દેશના કોકને માટે અભિપ્રાય રાખવો એ જ આપણું બંધન છે, ને કોઈના અભિપ્રાય રહ્યા નહીં એ આપણો મોક્ષ છે. દાદા ભગવાન.